આજથી લગભગ 40 વર્ષથી અમે ચલાવીએ છીએ અને જ્યારે જ્યારે આવો કોઈ ઇવેન્ટ હોય ત્યારે પબ્લિક માટે, ખાસ વિદ્યાર્થીઓ માટે આવા પ્રોગ્રામો અમે કરીએ છીએ. આજે ટોટલ સોલાર ઇક્લિપ્સ છે, પરંતુ જામનગરમાં કે ગુજરાતમાં કે ભારતમાં દેખાવાનું નથી, પણ સ્પેન અને એન્ટાર્કટિકા, યુરોપ અને અમેરિકાના થોડા પ્રદેશોમાં આ ટોટલ સોલાર ઇક્લિપ્સ બતાશે. પણ જામનગરના ખગોળ પ્રેમીઓને અને પબ્લિકને બતાવવા માટે ત્યાંથી સ્પેનમાંથી લાઈવ ટેલિકાસ્ટ કરી અને આપણે સ્ક્રીન ઉપર બતાવીએ છીએ. સૂર્યગ્રહણ માટે અંધશ્રદ્ધાઓ ખૂબ હોય છે કે સૂર્યગ્રહણ જોવાય નહીં, સૂર્યગ્રહણ વખતે પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ બહાર ન નીકળવું, પરંતુ આ બધી અંધશ્રદ્ધા છે. આ તો એક લાવો છે. આપણા જીવનકાળ દરમિયાન આવો ભાગ્યે જ જોવા મળે છે. આજે એક બ્રહ્માંડનો જાદુ છે. બ્રહ્માંડનો જાદુ એટલે પૂર્ણ સૂર્યગ્રહણ. આજે આપણે જામનગરના જે જનતા છે, ખગોળ રસિકો છે, આ ખગોળ રસિકોને આજે જે ઘટના વિદેશમાં થવાની છે એ ઘટનાનો લાભ આજે આપણે ટેકનોલોજીના માધ્યમથી અહીં આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આજે રંગતાળી ગ્રુપ, ખગોળ મંડળ જામનગર અને એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળ, આ બધાએ સાથે મળી આજે અમે 3 પ્રયાસો કર્યા છે. પ્રયાસ નંબર 1 કે આજે લોકોને ખગોળ વિજ્ઞાન શું છે એનો ખ્યાલ આવે, ગ્રહણ, ગ્રહણના પ્રકાર, ખગોળ વિજ્ઞાન કેવું હોય અને આજે પૂર્ણ સૂર્યગ્રહણ ક્યાં ક્યાં બતાવવાનું છે. આજે વિદેશમાં ખાસ કરીને સ્પેન, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, ઉત્તર રશિયા અને પોર્ટુગલ, આ વિસ્તારોમાં આજે પૂર્ણ સૂર્યગ્રહણ બતાવવાનું છે. તો એ પૂર્ણ સૂર્યગ્રહણ અત્યારે 4:45ના સમયમાં બતાવશે. તો અત્યારે ત્યાં 4:45 થયા હશે અને આપણે 9:04 શરૂ થાય છે આંશિક, પછી 10:28 એ પૂર્ણ કહેવાય ને એ એના સમય આવી જશે અને મેઇન પીક પોઈન્ટ જેને કહેવાય ને કે આજે અંધારું છવાઈ જશે. આજે ત્યાં સ્પેનની અંદર 2 મિનિટ અને 18 અંધારું થઈ જવાનું છે. ધોરે દિવસે તારા બતાવવાના છે. તો આવો અનુભવ આજે આપણે જામનગરની ખગોળ રસિક જનતાને આપવાનો પ્રયાસ કર્યો છે. તો એ વિનમ્ર પ્રયાસ રૂપે આજે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર.